वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो लास्ट सेशन में आपने हाइड्रोकार्बन संयोजनों में हेलो अल्केन बनावट में भाग 1 जोयुं हतुं, बराबर। त्यां आपने हाइड्रोजन हेलोजन एसिड हाइड्रोजन हेलाइड उमेरण थी केवी रीते बने छे हेलो अल्केन एनी डिटेल में जीनिट सहित चर्चा करेली। आज आपने एनी अंदर पार्ट बी हेलोजन उमेरण केवी रीते थाय छे ते जोईए मित्रों, અને એમાં પણ જીનિટ વિશે પૂરી ડિટેલ મેળવીએ। ओके, तो आ पण 11th નું રિવિઝન જ છે। 11th માં આપણે આ શીખી ગયા છે, પણ ફરીથી યાદ કરી લઈએ 12th માટે। તો આલ્કીન સંયોજનોની Br2 સાથે CCl4 આ ખાસ ધ્યાન રાખવાનું, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર। આ મોસ્ટ IMP ખાલી Br2 લખશો, CCl4 નહીં લખો तो तमने कोई मार्क नहीं मळे। तो कार्बन टेट्राक्लोराइड की हाजरी में ब्रोमीन साथे प्रक्रिया करवामां आवे तो विसिनल डाइब्रोमाइड बंने कार्बन पर पाई बंध तूटीने एक एक Br उमेराई जाय छे। बहुत सिंपल छे। विसिनल एटले बाजू-बाजूना कार्बन पर तो विसिनल डाइब्रोमाइड मळे छे। तो आ प्रक्रियानी बीजी एक खासियत ए छे कि आ जे Br2 छे ए लालाश पड़तो कथ्थाई रंग नो पदार्थ छे। Br2 लिक्विड जे छे लालाश पड़तो कथ्थाई रंग धरावे छे। हवे Br2 અને એક ટેસ્ટ ટ્યુબમાં આપણી પાસે કોઈ અજ્ઞાત હાઇડ્રોકાર્બન છે, અજ્ઞાત હાઇડ્રોકાર્બન એટલે આપણને ખબર નથી કે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત। સંતૃપ્ત એટલે પાઈબંધ ન હોય તેવો, અને અસંતૃપ્ત એટલે પાઈબંધ ધરાવતો હોય તેવો, એટલે કે આલ્કીન છે કે આલ્કાઇન છે, બરાબર। તો Br2 ઉમેરવાથી આ જે નિપજ મળે છે એ રંગવિહીન હોય છે। એટલે જો Br2 ઉમેરવાથી Br2 નો રંગ દૂર થઈ જાય, બરાબર, રંગવિહીન થઈ જાય, તો એમ માની લેવું પડે कि आपेल संयोजन आल्कीन के आल्काइन हशे मित्रों। असंतृप्ततानी परख कसोटी એટલે એની અંદર પાઈ બંધ હોવો જોઈએ, કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ હોવો જોઈએ। આલ્કીન જ હોય એવું જરૂરી નથી, આ ધ્યાન રાખજો। આલ્કીન પણ હોઈ શકે, આલ્કાઇન પણ હોઈ શકે। આ પ્રક્રિયા એવું સૂચવે છે કે આપેલા સંયોજનમાં પાઈ બંધ હાજર હોય છે, કાર્બન કાર્બન વચ્ચેનો પાઈ બંધ। ઓકે, તો ટેક્સ્ટ બુકમાં આટલું જ આપેલું છે। હવે જી નીટ માટે આપણે થોડીક વધારાની નોંધ જોઈ લઈએ। तो आज प्रक्रिया है मध्यस्थी तरीके चक्रीय हेलोनियम आयन नु निर्माण थाय छे। चक्रीय हेलोनियम आयन जे आ प्रकार होय छे, अहींया मैं प्रक्रिया लीधी छे। एक साइक्लोहेक्सिन छे, Br2 उमेरीए तो अहींया Br+ आ रीते चक्र बनावे आनी साथे। ओके, आ चक्र बन्युं मूळ चक्रनी साथे। तो आ चक्रीय पार्ट छे। चक्रीय हेलोनियम यम एटले धन आयन धरावतुं चक्र बनावे। पहला Br+ साथे प्रक्रिया करे, सौ प्रथम Br+ साथे प्रक्रिया करे, चक्रीय हेलोनियम बनावे, पछी Br- विरुद्ध साइड थी विरुद्ध बाजुएथी जोड़ाय, अने विरुद्ध बाजुएथी जोड़ाय એટલે આપણને ફરી પાછી અહીંયા એન્ટી નિપજ મળે। આપણે આગળ ચર્ચા કરેલી કે એન્ટી નિપજ એક Br પાછળ જતો હોય તો બીજો Br સમતલની આગળ હોય, આવી નિપજ મળે। ओके मित्रों, एंटी निपज में ध्यान रखवा जेवुं छे। चक्रीय हेलोनियम याद रहे तो सारू। ओके, जलीय माध्यम में, ओके, जलीय माध्यम में मित्रों वेरी वेरी मोस्ट इम्पोर्टंट। आ खास ध्यान रखो, जलीय माध्यम में जो प्रक्रिया आपी होय Cl2/H2O Cl2/H2O अथवा HOCl, तो Cl2 वत्ता H2O નું જે મિશ્રણ છે ને એમાં HOCl બની જાય। Cl2/H2 આપે એટલે અંદર જઈને HOCl બની જાય। આ તમને આવશે, તમે ભણી ગયા ઓલરેડી ચેપ્ટર નંબર 7 પી વિભાગના જે તત્વો છે તે। હવે આ જે HOCl પ્રક્રિયા કરે એની અંદર આપણે ભાગ છૂટા પાડીએ તો OH- Cl+, ઓક્સિજન સાથે ક્લોરીન જોડાયેલો છે, અને ઓક્સિજન સાથે જોડાયેલો ક્લોરીન કેવો હોય? રેડોક્સમાં બની ગયા ધન આયન તરીકે હોય, कारण के ऑक्सीजन की विद्युत ऊर्जा वधारे छे। एटले खास ध्यान रखवानुं OH- Cl+। मार्कोनिको नियम लगाडवानो, मार्कोनिको नियम। तो मार्कोनिको नियम मुजब ऋण आयन छे, ऋण आयन तो ओछा हाइड्रोजन धरावता कार्बन साथे जोड़ाय एटले OH जे छे ते वच्चे आवे अने Cl छेड़ा पर आवे। सेम आ ज रीते Br2/H2 आप्युं होय, Br2/H2 मित्रों तो OH Br OH- Br+ એટલે અહીંયા OH અને અહીંયા Br લેવું, પણ આનું ખાસ ધ્યાન રાખવું।
ઓકે, ત્યાર પછી છે એલાયલિક વિસ્થાપન. મિત્રો આ જે એલાયલિક વિસ્થાપન છે એને પણ હું જી માટે ખાસ અગત્યનું ગણું છું, બરાબર, કારણ કે આગળ આઉટ ઓફ એનસીઆરટી ટોપિક છે, અત્યારે એનસીઆરટી બુકમાં નથી પણ તે છતાં પણ આગળ પૂછાઈ ચૂકેલો ટોપિક છે એલાયલિક વિસ્થાપન. તો એલાયલિક એટલે શું? સૌપ્રથમ આપણે આગળ નામકરણમાં વર્ગીકરણમાં ભણીને આવેલા દ્વિબંધ પછીનો તરતનો કાર્બન જે sp3 સંકરણ ધરાવતો એને કહેવાય એલાયલિક કાર્બન. ઓકે, તો દ્વિબંધ પછીનો તરત પછીનો કાર્બન, દ્વિબંધના કાર્બન પછી તરત પછીનો sp3 સંકરણ ધરાવતો કાર્બન એલાયલિક કાર્બન કહેવાય. તો સૂર્યપ્રકાશની હાજરીમાં કે ખૂબ ઊંચા તાપમાને જો આપણે Cl2 Br2 ની પ્રક્રિયાઓ કરીએ તો એલાયલિક વિસ્થાપન જોવા મળે છે. એના જાણીતા ઉદાહરણ અહીં આપેલા છે, જેમ કે પ્રોપીન લઈએ CH3 CH ડબલ બોન્ડ CH2, તો સૂર્યપ્રકાશની હાજરી Cl2/H આપે અથવા 500 થી 600 સેલ્સિયસ તાપમાને આપે. તો મિત્રો અહીંયા જવાબ પાઇબંધ તોડવો નહીં, પાઇબંધની બાજુનો જે કાર્બન છે એલાયલિક કાર્બન, ત્યાં ક્લોરીન જોડવો. ઓકે, બીજો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એન બ્રોમોસક્સિનેમાઇડ, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન બ્રોમોસક્સિનેમાઇડ NBS આવું લખેલું આવે છે એક્ઝામમાં, NBS લખેલું આવે છે, કોઈ વાર પૂરું નામ આવે તો એન બ્રોમોસક્સિનેમાઇડ, બરાબર, અને એનું સૂત્ર લખીને આવે, કદાચ બહુ ડિટેલમાં લઈ જઈને સૂત્ર લખેલું હોય તો આ રીતનું સૂત્ર છે, બરાબર. આમ તો NBS જ લખેલું આવે છે પણ NBS લખેલું આવ્યું એટલે એલાયલિક સ્થાનમાં તમારે વિસ્થાપન કરવાનું. એટલે ફરીથી અહીંયા જે એલાયલિક કાર્બન છે એની પર ધ્યાન આપી અને ત્યાં બ્રોમિનને જોડવાનું. અને હજુ એક છે SO2Cl2, આગળ પણ આપણને આવી ગયું SO2Cl2, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો ઊંચા તાપમાને અહીંયા પણ એલાયલિક વિસ્થાપન થતું જોવા મળે છે. અહીંયા Cl એલાયલિક સ્થાનમાં જોડાય છે. ઓકે, હવે મિત્રો રહ્યું આલ્કાઇનમાંથી, એ પણ અત્યારે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ 11માં આપેલું છે એટલે આપણે રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ, એટલે આપણો કોઈ ટોપિક 11માંનો બાકી ન રહે. આપણે કીધેલ કે સાથે સાથે આપણે 11મું પણ રિવિઝન કરાવતા જઈશું. તો આલ્કાઇનમાંથી આલ્કાઇન સંયોજનોની Br2 સાથે પ્રક્રિયા કરીએ તો વારાફરતી પાઇબંધ તૂટે છે. પ્રથમ પાઇબંધ તૂટવાથી એક કાર્બન સાથે Br અને બીજા કાર્બન સાથે Br જોડાય છે એટલે ડાય બ્રોમો અથવા ડાય હેલો આપણને આલ્કીન મળે. પણ આ પ્રક્રિયા એટલેથી અટકતી નથી, કારણ કે હજુ એક પાઇબંધ છે, નબળો છે, તરત તૂટી જાય છે અને બીજો Br2 ઉમેરવાથી ટેટ્રાહેલાઇડ 1 2 3 4 ટેટ્રાહેલાઇડ, અહીંયા ટેટ્રા બ્રોમો છે પણ જનરલ વાત કરી તો ટેટ્રાહેલાઇડ સંયોજન આપણને મળે છે. ઓકે, એ જ રીતે આપણે HBr ઉમેરીએ, HBr તો પાઇબંધ તૂટશે, માર્કોનિકોના નિયમને અનુસરવાનું HBr આવે એટલે તો CH3 CBr CH2 Br માઇનસ એ ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જશે. ફરીથી એની અંદર HBr ઉમેરીએ, ફરીથી કોઈ પણ હાઇડ્રોજન હેલો એસિડ આપણે ઉમેરીએ તો મિત્રો ફરીથી માર્કોનિકોના નિયમનું પાલન કરવાનું. ફરીથી હેલોજન છે, જ્યાં પહેલા હેલોજન જોડાયો હશે ને ત્યાં જ ફરીથી હેલોજન જોડાશે. એટલે આ જે પ્રક્રિયા છે એની ખાસિયત છે જેમિનલ ડાયહેલાઇડ મળે છે. ધ્યાન રાખજો, જેમિનલ તમને 4 ઓપ્શન આપેલા છે, અહીંયા Br, બરાબર, અને છેડા પર 2 Br, છેડા પર પણ નહીં મળે, છેડા પર 2 Br એટલે પ્રતિમાર્કોવ થયું. પેરોક્સાઇડ આપ્યું હોય તો તમે એવું કરી શકો, બરાબર, પણ એ પેરોક્સાઇડ નથી એટલે માર્કોનિકોના નિયમ અનુસાર વચ્ચે જ જોડાશે. ઓકે મિત્રો, તો આટલી નોંધ છે આપણે હેલોજનનું ઉમેરણ અને આલ્કાઇન માટે. એમાંથી આટલો ભાગ ટેક્સ્ટ બુક પ્રમાણે છે, એનસીઆરટી પ્રમાણે, અને નીચેનું જે બધું છે એ જી માટેની જે નોંધ તમે લખતા હોય તેમાં લખી લેજો. ઓકે, ચાલો. તો મિત્રો હવે આપણે આરઆઈ અને આરએફ એટલે કે આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા માટેની જે વિશિષ્ટ પદ્ધતિઓ છે એ શીખીએ. આપણે અત્યાર સુધી જે પદ્ધતિ બધી શીખ્યા આગળ એ મોટે ભાગે ક્લોરાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવા માટે જાણીતી છે. એમાં આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા બહુ મુશ્કેલ હોય છે. એટલે આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા માટે 2 પદ્ધતિ જાણીતી છે, જેમાં આલ્કાઇલ આયોડાઇડ બનાવવા માટે ફિંકરસ્ટેન પ્રક્રિયા આલ્કાઇલ આયોડાઇડ માટે અને આલ્કાઇલ ફ્લોરાઇડ માટે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા ખૂબ જ જાણીતી છે. ઓકે, બહુ સહેલી છે એટલે ઝડપથી લઈ લઈએ. આરએક્સ કે આરબીઆર આલ્કાઇલ હેલાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ સંયોજનોની શુષ્ક એસિટોનમાં NaI સાથે પ્રક્રિયા કરવાથી આપણને આલ્કાઇલ આયોડાઇડ મળે છે.
ओके RX वत्ता NaI शुष्क एसीटोन सिंपल है X નું વિસ્થાપન I વડે થઈ જાય એટલે અહીંયા તમને મળી જાય RI વત્તા NaX મિત્રો આ જે NaX છે ખાસ હવે જાણવાનું એ છે કે ભાઈ શુષ્ક એસીટોન શા માટે ખાલી એસીટોન લખીએ તો ચાલે કે નહીં બરાબર માત્ર એસીટોન बराबर तो चालशे नहीं मात्र एसीटोन नहीं चाले कारण के एसीटोन जे थोड़ो घणो भेज ग्रहण करी ले अने अहींया जे शुष्क एसीटोन छे शा माटे तो के शुष्क एसीटोन लेवाथी आ जे NaX बने छे NaCl के NaBr एनी अंदर अवक्षेपित थाय अने अवक्षेपणथी दूर थाय नीचे बेसी जाय એટલે લેસ એટેલિયરના નિયમ મુજબ પ્રક્રિયાનો વેગ વધી જાય જો આપણે શુષ્ક એસીટોન ન વાપરે તો પ્રક્રિયા તો થાય પણ પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો થઈ જાય એટલે શુષ્ક એસીટોનનું ખાસ ધ્યાન રાખવું ओके उदाहरण की बात करिए CH3CH2Br NaI शुष्क एसीटोन तो एमांथी बनशे CH3CH2I Br ની जगह I અને વત્તા NaBr सॉलिड नहीं लखो तो भी चाले खाली तुम्हारी समझण माटे सॉलिड लख्युं छे ओके एवी बीजी प्रक्रिया है स्वार्ट्ज प्रक्रिया जे अल्काइल फ्लोराइड बनावा माटे जाणीती छे तो एना माटे धात्वीय फ्लोराइड संयोजनों उपयोग थाय छे कया कया धात्वीय फ्लोराइड संयोजनों छे AgF Hg2F2 COF2 SbF3 मित्रों आ बधा फ्लोरिनेटिंग एजेंट कहेवाय फ्लोरिनेटिंग एजेंट एटले बीजाने सरळताथी फ्लोरिन दानमां आपी शके एवा संयोजनों छे એટલે જો આવા સંયોજનોની RX આલ્કાઇલ હેલાઇડ Cl કે Br આલ્કાઇલ ક્લોરાઇડ કે બ્રોમાઇડ સાથે ગરમ કરવામાં આવે તો એની અંદર રહેલા હેલોજનનું જે વિસ્થાપન છે તે ફ્લોરિન વડે થઈ જાય અને એનાથી આપણને RF આલ્કાઇલ ફ્લોરાઇડ સંયોજનો મળે અને આ જે સંયોજન છે એ બધા પોતે F ની જગ્યાએ Br માં રૂપાંતર પામે ઓકે બહુ સિમ્પલ છે ઉદાહરણ લઈ લઈએ CH3Br વત્તા AgF gives શું થશે Br અને F એકબીજાનું રિપ્લેસમેન્ટ કરશે એટલે CH3F વત્તા AgBr બહુ સિમ્પલ છે મિત્રો ઓકે લખી નાખો તો મિત્રો હવે આપણે આઉટ ઓફ એનસીઈઆરટી બુક જે એક બે પ્રક્રિયાઓ જાણીતી છે એ G-NEET માટે સ્ટડી કરી લઈએ હેલો આલ્કેનની બનાવટમાં ઓકે તો એક બહુ જાણીતી પ્રક્રિયા છે બોરોન હંસદીકર પ્રક્રિયા बराबर खास करने जी वाला माटे हूँ करवानी सलाह आपीश नीट वाला ने तो बहुत ओछू पूछाय छे पण ते छतां जे टॉपर्स विद्यार्थी होय नीट ना पण इजी पार्ट छे એટલે તમે કરી શકશો કોઈ એની અંદર હાર્ડ નથી કાર્બોક્સિલિક એસિડ ના સિલ્વર ક્ષાર કાર્બોક્સિલિક એસિડ નો સિલ્વર ક્ષાર એટલે RCOOAD એને કહેવાય કાર્બોક્સિલિક એસિડ નો સિલ્વર ક્ષાર ની CCl4 ની હાજરીમાં Cl2 के Br2 साथे प्रक्रिया करी तो खास ध्यान रखवानुं एक कार्बन ओछो धरावतो मित्रों आना कारणे आ प्रक्रिया पूछावानी शक्यता होय छे एक कार्बन ओछो धरावतो अल्काइल हेलाइड मळे छे बराबर आ जे वच्चेनो कार्बन छे ज्यारे आ प्रक्रिया थाय त्यारे CO2 स्वरूपे दूर थई जाय ओके अने आ जे बे Br छे एमांथी एक Br Ag लई जाय अने एक Br सीधो ज CH2 સાથે જોડાય એટલે બહુ સિમ્પલ નિપજ છે CH3CH2Br CO2 વાયુ નીકળી જાય અને Ag એક Br સાથે જોડાઈને બનાવે AgBr એટલે એક કાર્બન ઓછો થાય છે ધ્યાન રાખજો કાર્બન ઓછો કરવાની વાત આવે તો આ પ્રક્રિયાનો વિચાર કરી શકાય આ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે પ્રાથમિક ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન તૃતીયક જેટલો પ્રાથમિક અહીંયા આલ્કાઇલ સમૂહ હશે એટલે આ પ્રક્રિયા ઝડપથી થશે પણ દ્વિતીયક ધીમેથી આપે છે અને તૃતીયકમાં તો આલ્કીન નિપજ મળે છે તૃતીયક આલ્કાઇલ ધરાવતો ક્ષાર લઈએ તો પછી આ પ્રક્રિયા આ રીતે થતી નથી તો જે તૃતીયક આલ્કાઇલ છે જો અહીંયા તો એનું રૂપાંતર આલ્કીનમાં થઈ જાય છે ઓકે CH3CCH3 ડબલ બોન્ડ CH2 આ CO2 નીકળી જાય છે AgBr બની જાય છે ओके और अहींया बनी जाए छे तमारे आल्कीन एटले ध्यान राखो ओके आयोडीन अहींया आपणे वात करी Cl2 के Br2 साथे प्रक्रिया करवाथी आ प्रक्रिया थाय छे जो अहींया आयोडीन लीधो होय बहु जी एडवांस माटेनी वात छे बहु भाग्ये ज पूछाय पण आयोडीन लीधो होय तो तमारे आ जे RCO भाग छे आटलो भाग एनी अंदरथी बमणो थईने एनी अंदरथी बनी जाय छे RCOR आ जे R COAG वत्ता AgCOR एनी बात करी
તો આ જે બે એજી છે બે આઈ સાથે ચાલ્યા જાય, એક CO2 નીકળી જાય અને આ COOR એકબીજા સાથે જોડાઈ જાય. ઓકે મિત્રો, હવે ઈથર માટે હેલો આલ્કેન કેવી રીતે બનાવવામાં આવે છે મિત્રો, આ જે ટોપિક છે એની ધોરણ 12 પ્રકરણ 11 ડિટેલમાં ચર્ચા છે, પણ તમે અત્યારે જ્યારે કંઈ કરતા હશો અને વચ્ચે MCQ આવી જાય તો એના સોલ્યુશન માટે હું તમને ટૂંકમાં કહી દઉં છું. ઈથર સંયોજનો ROR વત્તા HX વધુ પ્રમાણમાં, ખાસ ધ્યાન રાખજો, વધુ પ્રમાણમાં હોય તો જ જવાબ આવે, નહીં તો નહીં. વધુ પ્રમાણમાં 1:2 1:3 વધુ પ્રમાણમાં હોય તો 1:1 હોય તો જવાબ બદલાઈ જાય છે, બરાબર. HX નું પ્રમાણ વધુ હોય તો જ એમાંથી આલ્કાઇલ હેલાઇડ મળે છે. ઓકે, CH3OCH3 વત્તા HCl વધુ તો તમારો જવાબ આવે ટ્વાઇસ CH3Cl વત્તા H2. અહીંયા ટ્વાઇસ કરી દે બેલેન્સ કરવા માટે. ઓકે, એટલે વધુ પ્રમાણનું ધ્યાન રાખવું અને ડિટેલમાં ચર્ચા કીધી એ પ્રમાણે પ્રકરણ 11 કરીશું. આ ઉપરાંત એની અંદર એક વધારાની વાત છે કે HX ની જગ્યાએ PCl5 ની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરીએ તો પણ એની અંદરથી આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય છે. ઓકે, અને સાથે ઓક્સિજન છૂટો પડે છે. તો લખી રાખો આટલું વધારાનું જીનીટની નોટમાં. તો મિત્રો હવે આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ, હેલો એરિન સંયોજનોની બનાવટ કેવી રીતે થાય છે તે સમજીએ. ઓકે, હેલો એરિન સંયોજનોની બનાવટ એટલે આમ જોવા જઈએ તો એનો જે આ અડધો પાર્ટ છે તો ધોરણ 11 જ શીખીને આવ્યા છે. તમને એમ થશે કે સર વારંવાર ધોરણ 11 કહે છે, પણ આ ચેપ્ટરનો શરૂઆતનો પાર્ટ ધોરણ 11 ઘણો બધો છે, એટલે ખાસું તમારું રિવિઝન પણ થઈ જશે. ઓકે, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા. તો મિત્રો લાસ્ટ યર આપણે બેન્ઝીનની પ્રક્રિયાઓ ભણીને આવેલા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા યાદ હોય તો નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, બસ એ જ પ્રક્રિયાનું અહીંયા પુનરાવર્તન છે. ઓકે, વર્ણન ટેક્સ્ટબુક મુજબ લખી શકો અથવા જાતે પણ તમે બનાવી શકો કે એરાઇલ સંયોજનોની હેલોજન સાથે લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી અનુક્રમે ઓર્થો અને પેરા હેલો સંયોજનો અથવા સમઘટકો પ્રાપ્ત થાય છે. અથવા તો તમે અહીંયા જે સમીકરણ લખો એનું જ વર્ણન લખી દો. જેમ કે ટોલ્યુઇનની પ્રક્રિયા હેલોજન સાથે લુઈસ એસિડ ઉદ્દીપક Fe અથવા તો FeCl3 જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી અનુક્રમે ઓર્થો હેલોટોલ્યુઇન અને પેરા હેલોટોલ્યુઇન મળે છે. તો મિત્રો ટોલ્યુઇન છે, X2Cl2 કે Br લો, લુઈસ એસિડ ઉદ્દીપક તરીકે તમારે લેવાનો છે Fe. અંધારામાં પ્રક્રિયા થાય છે Fe હોય તો એકદમ સિમ્પલ છે. અહીંયા જે H છે, બે H છે આપણી પાસે, બરાબર. તો CH3 કેવો છે આપણે જેમ ભણી ગયા, ઓર્થો પેરા નિર્દેશક છે, ઓર્થો પેરા નિર્દેશક છે. એટલે એની હાજરીમાં એકવાર હેલોજન ઓર્થો સ્થાનમાં જશે અને એકવાર હેલોજન પેરા સ્થાનમાં જશે, બરાબર. એટલે ઓર્થો હેલોટોલ્યુઇન અને પેરા હેલોટોલ્યુઇનનું આપણને મિશ્રણ મળે છે. બહુ ઇઝી છે. અહીંયા મેં એક લાઈન વધારે લખી છે પણ જીનીટ માટે પણ અગત્યનું છે. Fe ને બદલે FeCl3 તો ચોપડીમાં લખ્યું જ છે FeCl3 લઈ શકાય, પણ કોઈ પણ લુઈસ એસિડની હાજરીમાં પ્રક્રિયા થઈ શકે મિત્રો, કોઈ પણ લુઈસ એસિડ. એટલે કદાચ તમને બહુ પૂછીને બદલે ZnCl2 AlCl3 આપે તો પણ આ પ્રક્રિયા થશે, બરાબર. તો પણ એનો જવાબ આવો જ આવશે. ઓકે, મિત્રો અહીંયા ટોલ્યુઇન એક ઉદાહરણ છે. આવું બેન્ઝીનની અંદર પ્રક્રિયા લેવાય, બેન્ઝીન સાથે આ પ્રક્રિયા કરીએ તો ક્લોરોબેન્ઝીન મળે અથવા બીજો કોઈ પણ આપણને એરિન સંયોજન આપી દે. ઓકે, જરૂર નથી કે આ જ આપે, થિયરીમાં માત્ર આપણે આ જ સમીકરણ લખવાનું છે. ઓકે, હવે અહીંયા જે ઓર્થો અને પેરા સમઘટકો મળે છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં બહુ મોટો તફાવત હોવાને કારણે એ ખૂબ જ સહેલાઈથી અલગ કરી શકાય છે. ગલન બિંદુના તફાવતને આધારે કે ઉત્કલન બિંદુના તફાવતને આધારે, એટલે કોઈ મુશ્કેલી પડતી નથી. ઓકે, I2 સાથે આ X2 બરાબર X બરાબર Cl અને Br ની જ વાત કરીશ. જો I2 સાથે પ્રક્રિયા કરવી હોય તો આપણે આગળ પણ હેલો આલ્કેનમાં પણ આ જ વસ્તુઓથી પ્રતિવર્તી પ્રક્રિયા હોય, એટલે એનો વેગ ઘણો ધીમો હોય. તો જો એને ઝડપી બનાવવી હોય, એનો વેગ વધારવો હોય I2 સાથેની પ્રક્રિયા, તો HNO3 કે HiO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવા પડે, જે ઉત્પન્ન થતા HI નું રૂપાંતર ફરીથી I2 માં કરી દે. ઓકે, અને ફ્લોરો સંયોજન આ રીતે બનાવી શકાતા નથી. ફ્લોરો સંયોજન બનાવવા માટે આ રીત નથી, કારણ કે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઊંચી છે. ઓકે, બીજી રીત એની અંદર આવી જઈએ
સેન મેયર પ્રક્રિયા દ્વારા એમાઇન સંયોજનો માટે મિત્રો હું આને વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ ધ્યાન રાખજો, ગુજરાત બોર્ડની થિયરી હોય, ગુજકેટ હોય, જીનીટ હોય, બધા જ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે 2 વાર ભણવાની છે. એક આ ચેપ્ટરમાં ભણવાની છે અને વધારે ડિટેલમાં પ્રકરણ નંબર 13માં વધારે ડિટેલમાં તમારે ભણવાની છે એમાઇન સંયોજનોમાં. અહીંયા થોડુંક ઉપર છેલ્લું આપેલું છે. તો જ્યારે ઠંડા જલીય ખનિજ એસિડ HCl કે HBr જેવા ખનિજ એસિડ, મિત્રો ખનિજ એસિડ એટલા માટે કહેવાય કારણ કે NaCl માંથી HCl બને. NaCl ની ખનિજ છે, HCl બનાવવા માટે NaCl લેવામાં આવે એટલે એનું નામ પડી ગયું છે ખનિજ એસિડ. એવી જ રીતે HBr બનાવવા માટે NaBr નો ઉપયોગ થાય. ઓકે, એટલે એ મિનરલ્સ કાર્બનિક પદાર્થો અકાર્બનિક જે ખનિજો છે એમાંથી બને છે HCl HBr, એમને ખનિજ એસિડ પણ કહેવામાં આવે છે. તો ખનિજ એસિડ એટલે HCl કે HBr માં ઓગાળેલા પ્રાથમિક એરોમેટિક એમાઇન. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, પ્રાથમિક અને એરોમેટિક એમાઇન. પ્રાથમિક અને એરોમેટિક 2 શરત છે, એમાઇન નહીં, ખાલી પ્રાથમિક પણ હોવો જોઈએ અને એરોમેટિક પણ હોવો જોઈએ. ઓકે, દાખલા તરીકે હું અહીંયા આવું લખું CH3NH2, તો આ પ્રાથમિક છે પણ એરોમેટિક નથી એટલે આ ચાલે નહીં. બરાબર, આની પ્રક્રિયા તમે કરી શકો નહીં. એટલે બેન્ઝીન વાળું ચક્ર કોઈ એરાઇલ સંયોજન હોવું જોઈએ, બરાબર, અને પાછું પ્રાથમિક હોવું જોઈએ. તો જ્યારે એની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ, અહીંયા પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, નાઇટ્રેટ નહીં. કેમિસ્ટ્રીમાં 2 જાણીતા, સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ નાઇટ્રાઇટ. તો ધ્યાન રાખવાનું છે, સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 સાથે કરવામાં આવે ત્યારે એમાંથી ડાયઝોનિયમ ક્ષાર બને, ડાયઝોનિયમ ક્ષાર. ઓકે, ચાલો આટલી પ્રક્રિયા પહેલા અહીંયા સમજી લઈએ. તો આ એનિલિન છે, પ્રાથમિક એરોમેટિક એમાઇન. એની પ્રક્રિયા NaNO2 અને HX ના મિશ્રણ સાથે 273 થી 278 કેલ્વિન તાપમાન એટલે ઠંડા જલીય દ્રાવણમાં કરી તો આવું સંયોજન મળે છે. બેન્ઝીનની ઉપર N2+ × X- એક ક્ષાર છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પ્લસ માઇનસ છે ને એટલે આયનીય સ્વભાવ ધરાવતું સંયોજન મળે છે એટલે એને કહેવામાં આવે છે ક્ષાર કહેવામાં આવે. અને આ જે N2 સમૂહ છે, N2+, બરાબર, એની અંદર N ડબલ બોન્ડ N જેને એઝો સમૂહ કહેવાય, જે આપણે તમે ચેપ્ટર નંબર 13માં વધારે ડિટેલમાં શીખશો. એટલે ડાયએઝોનિયમ ક્ષાર બને છે આની અંદર. ઓકે, હવે આ જે ડાયએઝોનિયમ ક્ષાર છે એની પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે કરતા આપણને એરાઇલ હેલાઇડ મળે છે, અનુવર્તી એરાઇલ હેલાઇડ મળે. અનુવર્તી એટલે આપણે સમજીએ અહીંયા. ઓકે, CuCl2 સાથે પ્રક્રિયા કરશો તો ક્લોરોબેન્ઝીન મળશે અને CuCl2 નહીં, સોરી મિત્રો મારી બોલવામાં ભૂલ થાય છે, જોજો, Cu2Cl2 ક્યુપ્રસ એટલે Cu+1, બરાબર. કોપર ક્લોરાઇડ તો CuCl2, ક્યુપ્રિક ક્લોરાઇડ તો CuCl2. અહીંયા CuCl2 કે CuBr2 લખવાનું નથી, નહીં તો માર્ક્સ નહીં મળે. ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી તો ક્યુપ્રસ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝીન અને ક્યુપ્રસ બ્રોમાઇડમાંથી બ્રોમોબેન્ઝીન મળે છે. આ બંને પ્રક્રિયાઓને સેન મેયર, આ 2 પ્રક્રિયા જે મેં લખી છે એને સેન મેયર પ્રક્રિયા કહેવાય છે. ધ્યાન રાખજો, અહીંયા જે ત્રીજી સાથે જ મેં લખી નાખી છે પણ એ સેન મેયર પ્રક્રિયા નથી. તમને એમ કે સેન મેયર પ્રક્રિયા વર્ણો તો તમારે અહીંયાથી અટકી જવાનું, આ જે પ્રોસેસ લખી છે એ લખવાની નથી. ઓકે, તો સેન મેયર પ્રક્રિયા દ્વારા આપણે ક્લોરોબેન્ઝીન બનાવી શકીએ છીએ અને બ્રોમોબેન્ઝીન બનાવી શકીએ, પણ આયોડોબેન્ઝીન બનાવી શકતા નથી. આયોડોબેન્ઝીન બનાવવા માટે આપણે KI સાથે ગરમ કરવું પડે છે, KI, બરાબર. તો KI સાથે ગરમ કરીએ, બહુ સિમ્પલ રિએક્શન છે. તો અહીંયા આયોડિન ઉમેરાઈ જાય છે જેને કહેવાય છે આયોડોબેન્ઝીન. ઓકે મિત્રો, તો અહીંયા આ 3 મળે છે. હવે ફ્લોરો સંયોજન બનાવવા હોય, બરાબર. તો આ ચેપ્ટરમાં અત્યારે રીત નથી આપી પણ પ્રકરણ નંબર 13માં એરાઇલ ફ્લોરાઇડ બનાવવાની રીત ડાયઝોનિયમ ક્ષારમાંથી જ આપી છે. એ હું તમને અત્યારે શીખવાડી દઉં છું વધારે ડિટેલમાં, પાછું તમે પ્રકરણ 13માં પણ શીખશો. તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર આપણે બનાવ્યું એની પ્રક્રિયા ફ્લોરોબોરિક એસિડ સાથે કરવામાં આવે. ફ્લોરોબોરિક એસિડ HbF4 સાથે કરવામાં આવે તો એમાંથી અહીંયા બને છે N2+ અને X- ની જગ્યાએ આવી જાય છે BF4-. આ ક્ષાર બને, જેને ગરમ કરો એટલે એનું વિઘટન થઈ જાય ને એમાંથી આપણને ફ્લોરોબેન્ઝીન મળે
N2 છૂટો પડે અને BF3 એટલે ફ્લોરોબેન્ઝીન બનાવવાની રીત આખી અલગ છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે બધા જ પ્રકારના એરાઇલ હેલાઇડ કઈ રીતે બને છે એ ડિસ્કસ કરી લીધું. ચાલો લખી લો. તો મિત્રો આપણે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોની બનાવટ પૂરી કરી. હવે થોડા ભૌતિક ગુણધર્મો વિશે જોઈ લઈએ. મિત્રો આ જે ટોપિક છે એ આપણે થોડો ઝડપથી ડિસ્કસ કરીશું, કારણ કે આ જે ટોપિક છે એ ખાલી સામાન્ય જ્ઞાન માટેનો છે. એટલે એક બે જરૂરી બાબતો છે જે મેં રેડ પેનથી હાઇલાઇટ કરી છે. બાકીની મોસ્ટ કોમન બાબતો છે અને એટલી બધી યુઝફુલ નથી. ઓકે, થિયરીમાં પણ આ પ્રશ્નો બહુ નથી આવતા કે જીની એમસીક્યુ માટે પણ આ થિયરી કઈ એટલી અગત્યની નથી. ખાલી આપણા બેઝિક થોડું સ્ટ્રોંગ થાય એના માટે આપણે જાણવું પડે. ઓકે, ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો સૌથી પહેલો ભૌતિક ગુણધર્મો જો રંગની વાત કરીએ તો શુદ્ધ અવસ્થામાં રંગવિહીન છે. આલ્કાઇલ હેલાઇડ શુદ્ધ અવસ્થામાં રંગવિહીન, પણ પ્રકાશના સંપર્કમાં આવે તો આલ્કાઇલ બ્રોમાઇડ અને આલ્કાઇલ આયોડાઇડ રંગીન કરે છે. ઓકે, ઘણા બાષ્પશીલ હેલોજન સંયોજનો મીઠી સુગંધ ધરાવે છે. એમાં જાણીતો છે ક્લોરોફોર્મ જે છે, બરાબર, CCl4 છે. આ મીઠી સુગંધ ધરાવતા બાષ્પશીલ સંયોજનો છે. મિથાઇલ અને ઇથાઇલ હેલાઇડ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં હોય છે. મોટાભાગે મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ આયોડાઇડ, મિથાઇલ ક્લોરાઇડ આ બધા ઓરડાના તાપમાને વાયુ છે. બાકીના અન્ય પછી જેમ અણુભાર વધતો જાય મિત્રો તેમ એ પ્રવાહી કે ઘન બનતા જાય. કેમ કે જેમ જેમ અણુ મોટો થતો જાય એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધતું જાય. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કોની થિયરી અનુસરે છે? વાન ડર વાલ્સ આકર્ષણ. અણુઓ જેમ જેમ મોટા થતા જાય, જેમ જેમ પરમાણુ ભાર વધતો જાય તેમ તેમ તેની ભૌતિક સ્થિતિ વધુ ને વધુ વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન બને છે. એવું આપણે 11મા ધોરણમાં શીખીને આવ્યા છે. સામાન્ય જ્ઞાનની વાત કહેવાય. ધ્રુવીય હોવાથી તેમના ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન કરતા ઊંચા સમાન આણ્વીય દળ ધરાવતા સંયોજનોમાં એક હાઇડ્રોકાર્બન લે અને એટલો જ અણુભાર ધરાવતો આપણે હેલો આલ્કેન લઈએ સમાન અણુભારવાળા, તો આપણે જાણીએ કે CX બંધ ધ્રુવીય છે. અને ધ્રુવીયતા હોય એટલે આંતરાણ્વીય આકર્ષણ વધારે હોય, જ્યારે હાઇડ્રોકાર્બન અધ્રુવીય છે એટલે હાઇડ્રોકાર્બન કરતા હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ ગલન બિંદુ આપણને હાઇડ્રોકાર્બનની કમ્પેરિઝન કરતા કેવા જોવા મળશે? વધારે જોવા મળશે. ઓકે, કાર્બનની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. તો મિથાઇલ ક્લોરાઇડ કરતા ઇથાઇલ ક્લોરાઇડ કરતા પ્રોપાઇલ ક્લોરાઇડ જેમ આગળ વધશો તેમ ઉત્કલન બિંદુ વધતા જશે, કારણ કે કદ વધતું જાય છે. કદ વધે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે, કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધતું જાય. દ્રવ્ય અવસ્થા ચેપ્ટર નંબર 5 11મા ધોરણમાં આપણે ભણેલા. ઓકે, એવી જ રીતે આલ્કાઇલ ક્લોરાઇડ કરતા આલ્કાઇલ ક્લોરાઇડ કરતા આલ્કાઇલ બ્રોમાઇડ કરતા આલ્કાઇલ આયોડાઇડ જેમ ક્લોરીન કે આયોડિન તરફ જાવ તેમ અગેન વાન ડર વાલ્સ આકર્ષણ બળ મોટું થતું જાય, કારણ કે F કરતા Cl કરતા Br કરતા I નું કદ વધારે મોટું થતું જાય. જેમ કદ વધતું જાય મિત્રો એમ વાન ડર વાલ્સ આકર્ષણ વધે. એટલે ટૂંકમાં યાદ રાખવાનું છે. અને નો યાદ રાખો તો પણ કેમિસ્ટ્રી ભણ્યા તમારું બેઝિક પાકું હશે તો આ નહીં વાંચ્યું હોય તો પણ તમને આવડવું જોઈએ. એટલું સ્ટ્રોંગ બેઝિક હોવું જોઈએ. સમઘટકીય હેલો આલ્કેનની વાત કરીએ. સમઘટક પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની વાત કરીએ મિત્રો તો પ્રાથમિક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન તૃતીયક. શાખા વધે આંતરાણ્વીય આકર્ષણ ઘટે. આ નિયમ બધા જ ચેપ્ટરમાં આવશે એટલે ધ્યાન રાખજો. આ નિયમ બધા જ માટે છે. એટલે કે આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ, હેલો આલ્કેનની વાત કરી લો અને પછીના ચેપ્ટરમાં તમે આલ્કોહોલ ભણશો, એની પછી તમે એમાઇન ભણશો. કોઈ પણ પ્રકારના તમે કાર્બનિક સંયોજનો લેશો, સમઘટકો બનાવશો તો હંમેશા પ્રાથમિક નું ઉત્કલન બિંદુ એ દ્વિતીયક કરતા વધારે છે અને દ્વિતીયકનું તૃતીયક કરતા વધારે છે, કારણ કે પ્રાથમિક થી તૃતીયક તરફ જતા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે. કોઈ કારણ શું છે? કારણ ચોપડીમાં નથી પણ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે. પ્રાથમિક કરતા તૃતીયકમાં સંપર્ક સપાટી ઓછી હોય છે એટલે એનું ઉત્કલન બિંદુ નીચું હોય છે. ઓકે, હવે હેલો એરીન સંયોજનોની વાત કરીએ, બરાબર. તો એની અંદર પણ સીધા જ આપણે ડાયહેલો એરીન સંયોજનોની વાત કરી છે. એટલે ડાયહેલો એરીન એટલે બેન્ઝીન અને બેન્ઝીનમાં
બે હેલોજન આના માટે આપણે કેટલા સમઘટક મળે ઓર્થો મેટા અને પેરા અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે આ ત્રણમાંથી કોઈ એક જગ્યાએ બરાબર કોઈ એક અત્યારે ત્રણ બોલતો નથી કારણ કે તમે સમજો છો કે આપણે એમાં સમય બગાડતા નથી ઓર્થો મેટા કે પેરા આવા ત્રણ સમઘટકો આપણને મળતા હોય તો આ જે હવે મેં રેડ કર્યું છે એટલે હવે જે બાબત હું તમને કહું છું એ થોડી ધ્યાન રાખજો સમઘટકીય ડાયહેલો એરિંગમાં ઉત્કલન બિંદુ લગભગ સમાન ચોપડીમાં ડેટા પણ આપેલા છે પણ અહીંયા મેં ડેટા આપ્યા નથી કારણ કે એ યાદ રાખવાની કોઈ જરૂર નથી તમારે જોવાનું ચોપડીમાં એકવાર જોઈ લેજો તો ઓર્થો મેટા અને પેરા ના ઉત્કલન બિંદુ લગભગ સમાન આ ધ્યાન રાખજો ઉત્કલન બિંદુ લગભગ સમાન પરંતુ ગલન બિંદુની વાત ગલન બિંદુ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આને હું ઇમ્પોર્ટન્ટ ગણું છું આખી થિયરીમાંથી બે બાબતો છે અને પહેલી બાબતો પેરા સંઘટકોના ગલન બિંદુ ઓર્થો અને મેટા કરતા વધુ ઊંચા હોય શા માટે કારણ તો કે પેરા સંઘટકો કેવા છે સમમિત છે પેરા સંઘટકોનું સ્ટ્રક્ચર જોઈએ આપણે Cl તો આ કેવું સ્ટ્રક્ચર કહેવાય સમમિત હોવાને કારણે જે સ્ફટિક રચના બને ત્યારે આ અણુઓ એકબીજાની વધારે નજીક બાકીના કરતા વધારે નજીક આવી શકે આ જે ડિસ્ટન્સ છે એકબીજાની વચ્ચે એ એકદમ ઓછું થઈ જાય જ્યારે સ્ફટિક રચના કરવાની હોય ત્યારે તેથી તેઓ બહુ નજીક સ્ફટિક રેખાએ તો બહુ વધુ સારી રીતે ગોઠવાઈ શકે છે એટલે એના ગલન બિંદુ ઊંચા થઈ જાય એમાં આકર્ષણનું પ્રમાણ વધી જાય છે ઓકે ઈઝી મેથડ છે ઘનતાની વાત કરીએ તો બ્રોમો આયોડો પોલીહેલો એટલે CH2 Cl2 CH3 CCl4 જેમ હેલોજન વધતા જાય તો એ બધા પાણી કરતા ભારે છે કયા પાણી કરતા ભારે છે ફ્લોરોક્લોરો નથી બ્રોમો આયોડો અને પોલીહેલો એ પાણી કરતા કેવા છે ભારે છે ઓકે અને સિમ્પલ નિયમ છે જેમ અણુભાર વધતો જાય જેમ આની દળ વધે તેમ ઘનતા વધે કોઈ કમ્પેરિઝન તમને આપી હોય કદાચ ભાગ્યે પૂછાય પણ કરે તો જેમ અણુભાર વધતો જાય તેમ ઘનતા વધે ઓકે હવે આ જે દ્રાવ્યતા હવે આ બીજા નંબરનો અગત્યનો મુદ્દો મેં તમને પહેલા નંબર પર આ અગત્યનો મુદ્દો કીધો બીજા નંબર પર અગત્યનો મુદ્દો તમારે જો શોર્ટમાં જીનીટ માટે કે ગુજરાત બોર્ડમાં શોર્ટ ક્વેશ્ચન માટે વાંચો તો ધ્રુવીય હોવા છતાં પાણીમાં અદ્રાવ્ય મિત્રો આમ જોવા જઈએ તો CX બંધ ધ્રુવીય છે CX બંધ પ્લસ ડેલ્ટા X માઈનસ ડેલ્ટા બરાબર અને પાણીની અંદર પણ ધ્રુવીયતા છે HOH પ્લસ ડેલ્ટા માઈનસ ડેલ્ટા તો આપણને શા માટે અદ્રાવ્યતા આ એક ખાસ જાણવા જેવી બાબત છે કારણ કે જો તમને નહીં ખબર અને પરીક્ષામાં જાતે વિચારવાનું હોય તો તમે એમ કહેશો કે ધ્રુવીય દ્રાવ્ય છે આપણે બીજા ક્ષેત્રમાં પણ નિયમો ભણી રહ્યા કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય તો આ અપવાદ છે બરાબર એટલે અહીંયા આપણે જે ભણીને આવ્યા છે એના કરતા અલગ છે અપવાદ છે એટલે ખાસ ધ્યાન રાખો ઓકે ચાલો શા માટે અહીંયા નથી પાણીમાં દ્રાવ્ય થતા તો કે હેલો આલ્કેન અને પાણીના અણુ વચ્ચે શરૂઆતમાં આકર્ષણ થાય બરાબર આ બે વચ્ચે આકર્ષણ થાય અને એ આકર્ષણથી થોડી ઊર્જા ઉત્પન્ન થાય બરાબર પણ જ્યારે આપણે હેલો આલ્કેનને પાણીમાં રાખીએ ત્યાર પહેલા પાણીના અણુઓ વચ્ચે શું હોય પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય મિત્રો આ હાઇડ્રોજન બંધને તોડવા માટે જેટલી ઊર્જા જોઈએ એટલી ઊર્જા અહીંયાથી ઉત્પન્ન થતી નથી આ બંધ અહીંયા રચાય આ બંધ રચાય બરાબર એનાથી જેટલી ઊર્જા ઉત્પન્ન થાય એટલી આ હાઇડ્રોજન બંધને તોડવા માટે જેટલી જરૂરી ઊર્જા છે એટલી હોતી નથી પરિણામે પાણીના અણુઓ વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ છે તે તોડી શકાતો નથી એટલે અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય અથવા અદ્રાવ્ય લખો અથવા તમે એના માટે વધારે સારો શબ્દ વાપરે તો અલ્પ દ્રાવ્ય થાય થોડા થાય બરાબર એટલે સુધારી લઈએ અલ્પ દ્રાવ્ય થાય ઓકે કાર્બનિક દ્રાવકમાં વધુ દ્રાવ્ય જે હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનો છે એ કાર્બનિક દ્રાવકમાં વધુ દ્રાવ્ય કારણ શું છે તો આગળની કાર્બનિક દ્રાવકના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ હોય એને તોડવા માટે અહીંયા પૂરતી ઊર્જા ઉત્પન્ન થાય છે ઓકે એટલે કે હેલો આલ્કેન
અને કાર્બનિક દ્રાવકના અણુ વચ્ચે જ્યારે આકર્ષણ બળ ઉત્પન્ન થાય ત્યારે જે ઉત્પન્ન થતી ઉર્જા છે એ જે દ્રાવકના અણુ વચ્ચે જે આકર્ષણ બળ તોડવા માટે જે ઉર્જા જોઈએ એના કરતા વધારે હોય છે. એટલે હું અહીંયા એટલા માટે કારણ નથી લખતો કે બે સરખી વાક્ય રચના છે તમે ગૂંચવાઈ જશો. આનું કોઈ કારણ પૂછશે નહીં, પૂછે તો આ પૂછે એટલે તમારે આટલું ખાસ ધ્યાન રાખવું. તો બે બાબતો ખાલી ખાસ મારી હિસાબે 3 બાબતો આ ત્રીજી આપણને લઈ લેજો. એક બાબત પહેલા સંઘટકોના ગલનબિંદુ ઓર્થો અને મેટા કરતા વધુ ઊંચા હોય છે અને તેના કારણે સમમિતિને કારણે. ઓકે, બીજા નંબર પર ધ્રુવીય અવસ્થા પાણીમાં અલ્પદ્રાવ્ય કારણ કે ઉત્પન્ન થતી ઊર્જા જે છે એ પાણીના અણુ વચ્ચે એસિડ તોડવા અપૂરતી છે. અને ત્રીજી જે સમઘટકીય હેલો અલ્કેનમાં પ્રાથમિક ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન તૃતીય. બાકીની બાબતો મિત્રો બહુ નોર્મલ છે, ભાગ્ય જ પૂછાય. ઓકે, લખી લો. ઓકે મિત્રો, તો હવે થોડાક આપણે લખાણ સંબંધિત પ્રશ્નોને પણ સમજી લઈએ. તો લખાણ સંબંધિત પ્રશ્ન 10.2 ની ચર્ચા આપણે આગળ થોડી બાકી રહી ગઈ તે આજે આપણે પૂરી કરી લઈએ. આલ્કોહોલ સંયોજનોની KI સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી? બરાબર, બે ગુણમાં INT બે ગુણના પ્રશ્નમાં અગત્યનો પ્રશ્ન ગણો. મિત્રો પહેલા પ્રશ્ન શું કહેવા માંગે છે સમજી લઈએ. તો આપણે આગળ બની ગયા કે આલ્કોહોલની 95% ફોસ્ફરિક એસિડની હાજરીમાં NaCl કે Ti સાથે ગરમ કરવામાં આવે તો આપણને RI આલ્કાઇલ આયોડાઇડ સારી નિપજ તરીકે મળે છે. ઓકે, હવે આ જ પ્રશ્નમાં આપણે એ સમજવાનું છે કે 95% H3PO4 શા માટે લેવાનું અને જો 95% H3PO4 ની જગ્યાએ સાંદ્ર H2SO4 લેવામાં આવે તો શું મુશ્કેલી થાય? ઓકે, તો સૌપ્રથમ અહીં H3PO4 જે છે એ નિર્ભર ઓક્સિડેશન કરતા છે અને એનું કામ છે NaI કે Ki સાથે પ્રક્રિયા કરીને HI બનાવવું. શું બનાવવાનું કામ છે? HI. એટલે સૌપ્રથમ H3PO4 અને NaI અથવા Ki વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમાંથી HI બને છે અને એ HI આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને આપણને RI નિપજ આપે છે. ઓકે, આ સમજી લીધું પહેલા થિયરીનું. હવે આપણે એમ માનીએ કે 95% H3PO4 ની જગ્યાએ H2SO4 લેવામાં આવે તો H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ધ્યાન રાખવાનું. આપણે P વિભાગના તત્વોમાં પણ ભણી રહ્યા H2SO4 એ ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો H2SO4 NaI કે Ki સાથે પ્રક્રિયા કરીને HI તો બનાવે છે, પણ એ એટલો બધો પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે આ જે ઉત્પન્ન થયેલો HI છે એ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે ત્યાર પહેલા જ HI નું ઓક્સિડેશન એ I2 માં થઈ જાય છે. I2 માં બહુ ઝડપથી. આલ્કોહોલ સાથેની HI ની પ્રક્રિયા ધીમી છે કારણ કે સહસંયોજક સંયોજનવાળી પ્રક્રિયા છે, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે આ જે રેડોક્સ પ્રક્રિયા છે બહુ ઝડપી છે. એટલે HI ની પ્રક્રિયા આલ્કોહોલ સાથે થાય ત્યાર પહેલા જ H2SO4 નું રૂપાંતર I2 માં કરી દે છે, જેને કારણે આલ્કોહોલ સાથેની નિપજની ખૂબ જ ઓછી મળે છે. નિપજ નું પ્રમાણ I2 માં થઈ જાય છે, તેથી નિપજ ખૂબ જ ઓછી મળે છે. ઓકે, એટલે નિપજનું પ્રમાણ વધારે હોય તો આપણે H3PO4 જેવા નિપજ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, ચાલો હવે 10.6 ની વાત કરીએ. ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. બ્રોમોમિથેન, બ્રોમોફોર્મ, ક્લોરોમિથેન, ડાયબ્રોમોમિથેન. મિત્રો સૌપ્રથમ તો સૂત્ર આવડવા જોઈએ. સૂત્ર અહીંયા લખ્યા છે બ્રોમોમિથેન CH3Br. બ્રોમોફોર્મ, ફોર્મ એટલે 3 વાર હેલોજન આવે, ટ્રાય હેલોજન આવે, CHBr3. ક્લોરોમિથેન CH3Cl, ડાયબ્રોમોમિથેન CH2Br2. હવે અહીંયા કયો નિયમ લગાડીશું? અણુભાર વધે, ઉત્કલન બિંદુ વધે. ઓકે, તો સૌથી ઓછામાં ઓછું ચડતા ક્રમમાં ગોઠવો છે. સૌથી ઓછો અણુભાર કોણ થશે? CH3Cl. ઓકે, એનાથી વધારે કોણ થશે? CH3Br. એનાથી વધારે કોણ થશે? CH2Br2. સૌથી વધારે અણુભાર થશે CHBr3. ઓકે, તો આ રીતે પરીક્ષામાં તમને ગોઠવવાના આવે તો અણુભાર ના ચડતા ક્રમમાં ગોઠવી જાવ ઉત્કલન બિંદુ માટે.
ओके, बीजा नंबर पर बात करें 1 क्लोरोप्रोपेन आइसोप्रोपाइल क्लोराइड અને 1 क्लोरो ब्यूटेन। तो સૌપ્રથમ તો મિત્રો 1 ક્લોરો 1 ક્લોરોની સરખામણી કરી લઈએ। તો પ્રોપેન અને બ્યુટેન, તો પહેલો નિયમ છે કાર્બન સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે। ઓકે, તો એનો અર્થ એવો છે કે 1 ક્લોરોબ્યુટેન उत्कलन बिंदु ग्रेटर देन 1 क्लोरोप्रोपेन 1 क्लोरोप्रोपेन करता उत्कलन बिंदु आपने केवु મળશે વધારે મળશે। હવે આ બેની ચર્ચા કરીએ। ઓકે, તો 1 क्लोरोप्रोपेन आइसोप्रोपाइल क्लोराइड નું સૂત્ર જરા યાદ કરી લઈએ CH3CH તો આ કયા પ્રકારનો થઈ ગયો દ્વિતીયક થઈ ગયો। આ દ્વિતીયક થઈ ગયો। 1 क्लोरोप्रोपेन કયા પ્રકારનો છે प्राथमिक છે। ओके, तो कयो नियम लागे बीजो प्राथमिक ग्रेटर देन द्वितीयक ग्रेटर देन तृतीयक बराबर माटे अंतिम जवाब શું થશે 1 क्लोरोब्यूटेन ग्रेटर देन 1 क्लोरोप्रोपेन ग्रेटर देन आइसोप्रोपाइल क्लोराइड। ओके मित्रों, तो अहींया बे प्रश्न आपणे पूरा कर्या बराबर समझी लो मित्रों। वच्चे अमुक प्रश्न रवा दीधा हशे तो એટલા માટે રવા દીધા છે કે થોડાક પ્રશ્નો તમે જાતે પણ પ્રેક્ટિસ કરો તો તમને થોડું ઘણું આવડશે અને નહીં આવડે એવા પ્રશ્નો તો ડાઉટ સેશનમાં પૂછજો। ઓકે, આટલું લખજો।